મહત્વના સમાચારથી શરૂઆત. કમોસમી વરસાદે અમરેલી જિલ્લાને ધમરોળ્યો. ખાંભામાં ધોધમાર માવઠું ત્રાટક્યું. અમરેલીમાં ફરી આકાશી આફત. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો. કેટલાય દિવસોથી અમરેલી જિલ્લાના ખેડૂતો માવઠાનો માર સહન કરી રહ્યા છે અને હજુ પણ કમોસમી વરસાદનો કહેર યથાવત છે. જાણે કે ચોમાસું જામ્યું હોય એવા માહોલ સાથે અમરેલીના ખાંભાગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો. ખાંભાના દાઢિયાળી, પીપળવા સહિતના ગામોમાં ફરી કમોસમી વરસાદની એન્ટ્રીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ ખેડૂતોના ઉનાળુ પાકને મોટા પાયે નુકસાન થાય એવી ખેડૂતોને ભીતિ છે. આ તરફ બગસરા પંથકમાં પણ કમોસમી વરસાદે હાજરી પુરાવી. બગસરાના નવી હળિયાદ, જૂની હળિયાદમાં વરસાદી ઝાપટા પડ્યા. છેલ્લા કેટલાય દિવસોથી બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે અને હજુ પણ કમોસમી વરસાદ પીછો છોડતો નથી. આકાશી આફત સામે સાવરકુંડલાના ખેડૂતો પણ બાકાત નથી. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠું ત્રાટક્યું. ભારે બફારા બાદ સાંજે સાવરકુંડલા તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ. માત્ર ગ્રામ્ય વિસ્તારો જ નહીં, અમરેલી શહેરમાં પણ વરસાદ વરસ્યો. અમરેલી શહેરમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. ભારે ગરમી વચ્ચે વરસાદ વરસતા બાળકો શેરીમાં વરસાદથી ઠંડીની મજા માણતા દેખાયા. આ તરફ બોટાદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. બરવાળા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો. બરવાળા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠું ત્રાટક્યું. વરસાદના ભારે ઝાપટા પડતા બરવાળાના રસ્તા પરથી ચોમાસાની જેમ પાણી વહી નીકળ્યું હતું. અમરેલીના લીલિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ. અનેક ગામોમાં કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ. લીલિયા શહેર, શેરાવદર, કાંકરજ, પુંજાપદર સહિતના ગામોમાં વરસાદ. શેરાવદરની બજારોમાં નદીઓની માફક પાણી વહેતા થયા તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. આ તરફ લીલિયા જ નહીં પરંતુ બગસરા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ. બગસરા, મોટા મુંજિયાસર, નાના મુંજિયાસરમાં વરસાદ શરૂ થયો. માણેકવાડા, જૂની હળિયાદ, નવી હળિયાદ, ઘંટિયાણામાં પણ વરસાદ છે. કમોસમી વરસાદથી ખેતરો તરબોળ થઈ ગયા છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતામાં સ્વાભાવિક રીતે વધારો જોવા મળી રહ્યો છે. તો અમરેલીના મોટાભાગના વિસ્તારોની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો વડિયા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. વડિયા, મોરવાડા, બાટવા, દેવળી, હનુમાન ખીજડીયા, ખડખડ સહિતના ગામોમાં કમોસમી વરસાદ છે. સવારથી અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકો હતા ત્રસ્ત. બપોર બાદ ધોધમાર વરસાદથી લોકોને આંશિક ગરમીથી રાહત મળી છે. ખેડૂતોને કમોસમી વરસાદથી ચિંતામાં વધારો થઈ ગયો છે. ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. લોકો ચિંતામાં છે. અલગ અલગ વિસ્તારની અંદર જે રીતે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે, મોટું નુકસાન ખેડૂતોને થવાની અહીંયા આગળ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. કારણ કે મેના અંત સુધીમાં પણ જો વરસાદ આવે તો પ્રી મોન્સૂન એક્ટિવિટી તરીકે પરિસ્થિતિને સમજી તે પહેલા ખેડૂતોએ કામ પૂર્ણ કર્યું હોય. પરંતુ અત્યારના અમરેલીમાં જે રીતનો વરસાદ થઈ રહ્યો છે, ખેડૂતોના ઉનાળુ પાક ધોવાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ન ફક્ત અમરેલી, ગોંડલ શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ છે. સવારથી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. ધોધમાર વરસાદને પગલે શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. શહેરમાં કમોસમી વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઊભા પાકને નુકસાન જવાની ભીતિ વચ્ચે માવઠાના મારથી ખેડૂતને વ્યાપક નુકસાની થવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો ગોંડલમાં પણ એ રીતની પરિસ્થિતિ કે જેનું નિર્માણ થયું છે. વરસાદ જે છે તે સતત જોવા મળી રહ્યો છે. ગોંડલમાં પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો કે જ્યાં આગળ ધોધમાર વરસાદ જે છે તે શરૂ થયો છે. અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ નુકસાન કરી રહ્યો છે. કેટલાક વિસ્તારોની અંદર તો જાણે ચોમાસું બેસી ગયું હોય તેમ જળ જમાવની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું છે. અમરેલી બાદ જે રીતે ગોંડલના દ્રશ્યો છે તે સ્પષ્ટ કરી રહ્યું છે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કેવી રીતે હાલમાં મેઘરાજા કે જેઓ સમય કરતાં જાણે વહેલા આવી ગયા હોય તે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને રસ્તાઓ, શેરીઓ જે છે ત્યાં જળ જમાવ થઈ ગયો છે. આ તરફ રાજકોટના જામકંડોરણા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. જામકંડોરણા, જસાપર, બોરિયા સહિત ગામોમાં માવઠાનો માર છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. સવારથી અસહ્ય બફારા બાદ સાંજના સમયે ધોધમાર વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. કરા સાથે વરસાદ શરૂ થયો હોવાની પણ જાણકારી છે. કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ થયો છે. કમોસમી માવઠું થતા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે. તો જામકંડોરણાની સહિત રાજકોટ ગ્રામ્યની અંદર આસપાસના વિસ્તારો જેમ કે ગોંડલ છે તેમાં પણ કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ થયા હોવાની જાણકારી મળી રહી છે. આ તમામની વચ્ચે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ગુજરાત પર તોળાઈ રહ્યો છે ભારે વરસાદનું સંકટ. હવામાન વિભાગે 7 દિવસની આગાહી કરી છે. ભર ઉનાળામાં વરસાદી માહોલ સર્જાશે. રાજ્યમાં ફરી એકવાર વરસાદનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે.
હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. થંડરસ્ટોર્મની આગાહીના પગલે 21 તારીખથી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો 22 થી 24 મે સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 તારીખથી લો પ્રેશર ચક્રવાતમાં પલટાઈ શકે છે, જેના કારણે કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જામશે. 24 થી 28 મે આસપાસ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જોકે હવામાન વિભાગે 2 સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ મે મહિનામાં સર્જ્યો હોવાની વાત કરી છે. ये 21 तारीख से विथ लाइटनिंग के साथ 40 से 50 किलोमीटर गास्टिंग प्रति घंटा में वो स्पीड रहेगी गास्टिंग के साथ और लाइटिंग भी रहेगी. और जो 22 तारीख है इसमें गुजरात रीजन में हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है 22, 23, 24 मई को. આ વખતે ચોમાસું ગુજરાતમાં વહેલું આવે તો નવાય નહીં, હવામાન વિભાગે આગાહી કરી છે. ચોમાસાને લઈને હાલ મોટી માહિતી સામે આવી રહી છે. હવે ગમે ત્યારે કેરળ ચોમાસું પહોંચી શકે છે. હવામાન વિભાગના મતે ચોમાસું કેરળમાં 4-5 દિવસમાં પહોંચી શકે છે, કારણ કે ચોમાસામાં બેસવા માટે હાલ 4-5 દિવસ ખૂબ જ અનુકૂળ સ્થિતિ છે. તમિલનાડુમાં પણ પહોંચી શકે છે ચોમાસું. લક્ષદ્વીપમાં પણ ચોમાસા માટે અનુકૂળ સ્થિતિ માનવામાં આવે છે. હાલ ચોમાસું કેરળથી અંદાજે 100 કિલોમીટર જેટલું દૂર છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે હવે 4-5 દિવસમાં ચોમાસું કેરળમાં પ્રવેશ કરી શકે છે. એટલે કે આગામી 24-25 સુધીમાં કેરળમાં ચોમાસું પહોંચી શકે છે. જો આવું થશે તો છેલ્લા 15 વર્ષમાં સૌથી વહેલું પહોંચેલું ચોમાસું ગણાશે, કારણ કે અગાઉ 2009માં 23 મે કેરળમાં ચોમાસું બેઠું હતું. જો 23 મે પહેલા આગમન થાય તો 21 વર્ષનો રેકોર્ડ તૂટશે, કારણ કે અગાઉ વર્ષ 2004માં 18 મે કેરળમાં ચોમાસું બેઠું હતું. સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકામાં વરસાદ. ધાણાવાડ, ચોખવાડ, દિવંતણ સહિતના ગામોમાં કમોસમી વરસાદ. પવન સાથે કમોસમી વરસાદ થતા વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે. સૌરાષ્ટ્ર બાદ હાલમાં ઉમરપાડામાં પણ સમાચાર મળી રહ્યા છે વરસાદના. ઉમરપાડા તાલુકામાં વરસાદ થયો છે. ધાણાવાડ, ચોખવાડ, દિવતણ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તો સુરત જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પણ હાલમાં વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાંતોનો કેવો છે મત? શું કહે છે? કેટલું ઘાતક છે વાવાઝોડું? જુઓ. જોકે વરસાદ અને વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંતોએ પોતપોતાના મત આપ્યા છે. જે મુજબ ફરી ગુજરાત પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે ગોવા નજીક દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ આવતા દિવસોમાં સ્ટ્રોંગ બની શકે છે અને તેના કારણે ચાલુ મહિનાના અંતમાં ગુજરાતભરમાં ભારે વરસાદ થઈ શકે છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ આગાહી કરી છે કે 24 મે બની શકે છે શક્તિ વાવાઝોડું. 21 મે કોંકણ ગોવા તટે લો પ્રેશર બનશે. 22 મે સુધીમાં ઝડપથી ડિપ્રેશન સર્જાશે. જ્યારે વાવાઝોડાની દિશા અંગે અનુમાન કરવું હાલ શક્ય ન હોવાની વાત કરી છે. મહત્વપૂર્ણ છે કે અથરૈયાએ માર્ચ મહિનામાં વાવાઝોડા અંગે આગાહી કરી હતી. કેમ કે આગળના દિવસની અંદર સાયક્લોન સ્ટ્રોમ બને તેવી શક્યતાઓ આની અંદર છે કે કદાચ સાયક્લોન બને તો પણ અને કદાચ સાયક્લોન ન બને તો પણ ગુજરાતની અંદર મે